નમસ્કાર મિત્રો, શિલાજ નોલેજ કોર્નરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે જોશું કે ભારત સરકારના કર્મચારીઓ અને પેન્શનરો તેમજ ગુજરાત સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને સરકારે મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો જાહેર કરેલો છે। તેમજ 5મા પગાર પંચમાં જે કર્મચારીઓ અને પેન્શનરો પગાર મેળવે છે કે પેન્શન મેળવે છે તેમના ડીએમાં પણ વધારો કર્યો છે। તેમજ 6ઠા પગાર પંચમાં ઘણા કર્મચારીઓ અને પેન્શનરો છે તેમને પણ મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે। તો આજના વિડીયોમાં આપણે જોશું। તેમજ વર્ગ 4ના કર્મચારીઓને બોનસ જાહેર કરેલું છે અને અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના પરિવાર સાથે દિવાળી મનાવી શકે તેના માટે થઈ અને મિની વેકેશન માટેની 2 રજાઓ સરકારે વધારાની જાહેર કરેલી છે। તે આ વિડીયોમાં આપણે જાણીશું। તો મિત્રો, આ વિડીયોમાં અંત સુધી આપ જોતા રહેજો, જેથી આ વિડીયોમાં આપણને અંગેની તમામ માહિતી મળી શકે। તેમજ મિત્રો, મારો વિડીયો છે લાઈક અને શેર પણ કરશો, જેથી વધારે લોકો પાસે આ માહિતી પહોંચી શકે। તેમજ જો આપ આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો શરૂ કરીએ છીએ મિત્રો આજનો વિડીયો। તો ભારત સરકાર અને ગુજરાત સરકારે કર્મચારીઓ અને પેન્શનરોને દિવાળીની ખુશીઓ આપી છે અને કર્મચારીઓ અને પેન્શનરો દિવાળીનો તહેવાર છે ઉત્સાહ અને ઉમંગથી ઉજવી શકે તેના માટે ડીએમાં 3%નો વધારો કર્યો છે। આ વધારો છે 1/7/2025ની અસરથી લાગુ પડે તે રીતે વધાર્યો છે। ભારત સરકારના નાણાં વિભાગના મેમોરેન્ડમ થી તારીખ 6/10/2025થી આ વધારો જાહેર કરેલ છે અને ગુજરાત સરકાર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળની સરકારે નાણાં વિભાગના ઠરાવ 7/10/2025ના રોજ 3% મોંઘવારી ભથ્થામાં વધારો 1/7/2025ની અસરથી લાગુ પડે એ રીતે વધારો કર્યો છે। તો મિત્રો, અત્યારે આપણે કર્મચારીઓ અને પેન્શનરોને 55% મોંઘવારી ભથ્થું મળે છે। તે હવે 3% વધારતા 58% પ્રમાણે મોંઘવારી ભથ્થું ગણી અને પગાર છે અને પેન્શન જમા થશે। તો મિત્રો, તમને બધાને ખબર છે કે સરકાર છે એ દર વર્ષે 1 જાન્યુઆરી અને 1 જુલાઈએ વર્ષમાં 2 વખત મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે। આ વધારો કર્મચારીઓને મોંઘવારીના ખર્ચને પહોંચી વળવા માટે અને તે સારી રીતે જિંદગી જીવી શકે તેના માટે સરકાર દર વર્ષમાં 2 વખત આ વધારો જાહેર કરે છે। તો મિત્રો, ઘણા કર્મચારીઓ એવા છે કે જે 6ઠા પગાર પંચનો પગાર મેળવતા હોય તેમના પણ ડીએમાં વધારો કર્યો છે અને 5મા પગાર ધોરણમાં પણ ઘણા કર્મચારીઓ કામ કરે છે। પેન્શનરો છે 5મા પગાર પંચમાં નિવૃત્ત થયા છે તેમને પણ વધારો ડીએમાં જાહેર કરેલ છે। તો જો 7મા પગાર પંચમાં જે પગાર મેળવતા હોય એ કર્મચારીઓ અને પેન્શનરોને 3%નો વધારો છે 1/7/2025થી લાગુ પડ્યો છે અને આ 3 મહિનાનું એટલે કે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર આ 3 મહિનાનું એરિયર્સ છે એ કર્મચારીઓને ગુજરાત સરકારે જાહેર કર્યું છે કે 1 અઠવાડિયામાં વધારો મળી જાય અને બધાના ખાતામાં જમા થઈ જાય કર્મચારીઓ અને પેન્શનરોને એ રીતે આદેશ આપ્યો છે। તો મિત્રો, 1 અઠવાડિયું એટલે આપણે 7/10એ આ પરિપત્ર થયો છે એટલે 14-15 તારીખે અપેક્ષા રાખીએ કે બધાના ખાતામાં પૈસા આવી ગયા હશે વધારાના। તો મિત્રો, આપણે જોઈએ કે કોઈ કર્મચારીનો ઓછામાં ઓછો પગાર 18,000 રૂપિયા છે તો એમને દર મહિને 540 રૂપિયાનો વધારો થશે અને 3 મહિનાનું એરિયર્સ છે એ 1620 રૂપિયા જમા થશે। હવે 18,000 એનો બેસિક પગાર છે તો 58% મોંઘવારી ભથ્થું ગણીએ તો એમને મોંઘવારી ભથ્થું 10,440 એટલે કુલ પગાર એનો 28,440 અને અન્ય મળવાપાત્ર ભથ્થા છે, HRA છે, વાહન ભથ્થું છે, મેડિકલ એલાઉન્સ છે, એ બધા ઉમેરીને પગાર મળશે। પણ આ 3%નો વધારો થયો છે તો વાર્ષિક 6,480 રૂપિયાનો વધારો કર્મચારીઓને મળશે અને 3 મહિનાનું એરિયર્સ પણ મળવાપાત્ર
થાય છે. હવે 7મા પગાર પંચમાં જે રિટાયર્ડ થયા છે એ પેન્શનરો છે, એમનું જો પેન્શન બેસિક પેન્શન 20,000 રૂપિયા હોય તો 3% ડીઆરમાં વધારો છે, મોંઘવારી રાહતમાં વધારો થયો છે, તો દર મહિને 600 રૂપિયાનો વધારો થશે અને 3 મહિનાનું એરિયસ છે 1800 રૂપિયા મળવાપાત્ર થશે. એટલે એમને ગણતરી કરીએ તો 58% પ્રમાણે તેમની મોંઘવારી થાય છે 11,600 અને 20,000 રૂપિયા બેઝિક પેન્શન હોય તો 31,600 એમને મળવાપાત્ર થશે. તેમજ અન્ય બધા મેડિકલ એલાઉન્સ અને જે કંઈ મળતું હશે એ પણ આમાં ઉમેરીને એમને મળશે. હવે આ 3 મહિનાનું એરિયસ છે બધાને 14-15 તારીખે મળી જાય તેવો સરકારે આદેશ કરેલો છે. હવે આપણે જોઈએ તો આ ડીએમાં વધારો છે એ રાજ્ય સરકારના અને પંચાયતના કર્મચારીઓ અને કોર્પોરેશનના કર્મચારીઓ, બોર્ડ નિગમના કર્મચારીઓ જે 7મા પગાર પંચનો લાભ મેળવતા હોય એ તમામ કર્મચારીઓને આ લાભ મળવાપાત્ર થાય છે. હવે માધ્યમિક શાળાઓ, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, એના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ, સહાયક અનુદાન મેળવતી બિન સરકારી શાળાઓ, સંસ્થાઓ એમને તેમના કર્મચારીઓ જેમને રાજ્ય સરકારની મંજૂરીથી 7મા પગાર ધોરણનો લાભ મળે છે તેવા કર્મચારીઓને 3% પ્રમાણે ડીએ મળવાપાત્ર થશે. હવે આ હુકમનો લાભ છે એ પ્રાથમિક શિક્ષકો અને પંચાયતમાં પ્રતિનિયુક્તિ અથવા તો ડેપ્યુટેશન પરના અથવા બદલી પામેલા કર્મચારીઓ છે, તેમજ કામ પૂરતા મહેકમના કર્મચારીઓ છે તેમને 7મા પગાર પંચનો લાભ મળ્યો છે પગાર સુધારણાનો, તેમને આ 3% ડીએ મળવાપાત્ર થશે. તેમજ અખિલ ભારતીય સેવામાં AIS અધિકારીઓ છે તેમને પણ આ 3% મોંઘવારી ભથ્થું લાગુ પડશે. આ રીતે 3% મોંઘવારી ભથ્થું છે એ થશે એટલે 58% છે એ મોંઘવારી ભથ્થું મળશે. હવે આ 58% મોંઘવારી ભથ્થું છે 7મા પગાર પંચનું આ છેલ્લું મોંઘવારી ભથ્થું છે. હવે 1/1/2026થી નવું પગાર પંચ 8મું પગાર પંચ લાગુ પડશે. હજી સરકારે એ પંચની રચના કરી નથી, અધ્યક્ષ અને મેમ્બરની નિમણૂક કરવાની બાકી છે, પરંતુ જ્યારે પણ લાગુ પડશે ત્યારે 1/1/2026ની અસરથી લાગુ પડશે. એટલે આ 58%નો જે મોંઘવારી ભથ્થામાં વધારો છે એ કર્મચારી અને પેન્શનના બેઝિક પગાર અને પેન્શનમાં એડ કરી અને પછી ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવાનું હોય છે. આ રીતે નવું પગાર ધોરણ ફિક્સ થશે એ જે પગાર પંચની સૂચનાઓ અને જે કંઈ આવે એ પ્રમાણે લાગુ થશે અને પછી 8મા પગાર પંચમાં ડીએ છે એ 0 થઈ જશે. એટલે આ રીતે નવું પગાર પંચ અમલમાં આવે છે. હવે સરકાર જ્યારે રચના કરે 8મા પગાર પંચની ત્યારે ખબર પડે કે ફિટમેન્ટ ફેક્ટર કેવી રીતે લાગુ કરશે અને મોંઘવારી કેવી રીતે બેસિક પગારમાં મર્જ કરશે. તો એની બધા આપણને અપેક્ષા છે કે સરકાર જલ્દી જ આની જાહેરાત કરે. હવે મિત્રો, જે કર્મચારીઓ અને પેન્શનરો ઘણા એવા છે કે જે બોર્ડ નિગમમાં કામ કરે છે અને સરકારની અલગ અલગ કચેરીઓમાં કામ કરે છે, જેમને 7મા પગાર પંચનો લાભ મળેલ નથી, પરંતુ તેઓ 5મા પગાર પંચમાં હજી કામ કરે છે. તો 5મા પગાર પંચની મુદત પણ 10 વર્ષની હોય છે. 5મા પગાર પંચની મુદત ડિસેમ્બર 2025માં પૂર્ણ થયેલ છે અને 6ઠું પગાર પંચ છે એ 1/1/2006થી અમલમાં આવ્યું છે. તો જે 5મા પગાર પંચમાં જે કર્મચારીઓ કામ કરે છે અને જે પેન્શનરો વયનિવૃત્ત થયા છે તેમને પ્રી રિવાઇઝ પે સ્કેલ પ્રમાણે પગાર મળે છે. તો તેમને 5મા પગાર પંચમાં 466%નો મોંઘવારી ભથ્થું મળે છે. એ 8% વધારીને 474% કર્યું છે. એટલે આ 1 જુલાઈ 2025ની અસરથી 8%નો વધારો જાહેર કર્યો છે. હવે 6ઠા પગાર પંચમાં પણ ઘણા કર્મચારીઓ અને પેન્શનરો છે જે હાલમાં
છઠ્ઠા પગાર પંચમાં ફરજ બજાવે છે તેમને 7મું પગાર પંચ હજી મળેલું નથી. તો એના મોંઘવારી ભથ્થામાં 1 જુલાઈ 2025થી સરકારે 5% વધારો કર્યો છે. અત્યારે એમને 252% લેખે મોંઘવારી ભથ્થું મળે છે, એ 257% લેખે બેઝિક પેમાં ઉમેરીને મળશે. એટલે આ વધારો એમને 1 જુલાઈ 2025થી લાગુ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારે વર્ગ 4ના કર્મચારીઓ છે, જેમાં પ્યુન છે, સિક્યુરિટી ગાર્ડ છે, એવી ઘણી બધી કેડર છે વર્ગ 4ની સરકારના જુદા જુદા ડિપાર્ટમેન્ટની. એવી કુલ જગ્યાઓ છે એ 16,921 જગ્યાઓ છે. આ કર્મચારીઓ છે તેમને બોનસનો લાભ મળે એના માટે સરકારે નિર્ણય કર્યો છે. સરકાર છે કર્મચારીઓ ઉત્સાહથી અને ઉમંગથી પોતાનો દિવાળીનો તહેવાર છે ઉજવી શકે તેના માટે થઈ અને 7,000 રૂપિયાનું બોનસ જાહેર કર્યું છે. આ બોનસ પણ કર્મચારીઓને દિવાળી પહેલાં એમના ખાતામાં જમા થઈ જશે. એટલે આ પણ કર્મચારીઓ માટે ઉત્સાહ વધારનારું છે. હવે આ બોનસ છે રાજ્ય સરકારના સીધા બેકમ પરના કર્મચારીઓ, પછી રાજ્યના મંત્રીમંડળ છે એના મેકમના કર્મચારીઓ, પછી વિધાનસભા અધ્યક્ષ, દંડક, નાયબ દંડક, ઉપદંડક કાર્યાલયના કર્મચારીઓનો આ બોનસમાં સમાવેશ થાય છે. પછી પંચાયત, યુનિવર્સિટી, સંલગ્ન કોલેજ હોય છે, ગ્રાન્ટીડ એજ શાળાઓ અને કોલેજો તેમજ બોર્ડ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય વર્ગ 4ના કર્મચારીઓ તેમના બોનસ મળવાપાત્ર થશે. અને આ છે બોનસની પણ સરકારે જાહેરાત કરી દીધી છે. હવે સામાન્ય વહીવટ વિભાગે એક જાહેરનામું બહાર પાડ્યું છે 7/10/2025ના રોજ. આ જાહેરનામા મુજબ દિવાળીની રજાઓ છે એ કર્મચારીઓ અને અધિકારીઓ દિવાળી સારી રીતે ઉજવી શકે અને નાનું વેકેશન એટલે કે મિની વેકેશન છે એનો લાભ મળે તેના માટે સરકારે 2 રજાઓ વધારાની જાહેર કરી છે. તો આપણે જોઈએ તો 20/10/2025 સોમવારે દિવાળીની રજા છે, 21/10/25 મંગળવારે પડતર દિવસ છે. તો આ દિવસે સરકારે જાહેરનામું બહાર પાડી અને રજા જાહેર કરી છે. 22/10/25 બુધવારે નૂતન વર્ષની રજા છે, 23/10/25 ગુરુવારે ભાઈબીજની જાહેર રજા છે, 24/10/25 શુક્રવારે પડતર દિવસ છે. તો આ દિવસે કોઈ રજા નથી તો સરકારે આ દિવસે વધારાની રજા જાહેર કરી છે. 25/10/25 ચોથો શનિવાર છે એની પણ જાહેર રજા છે અને 26/10/25 રવિવારે જાહેર રજા છે. આ રીતે આખું અઠવાડિયું છે 7 દિવસની રજાઓ છે એ સળંગ થઈ જાય તેના માટે સરકારે અધિકારી અને કર્મચારીઓ માટે નિર્ણય લીધો છે. હવે આપણે જોઈએ તો 21/10/25 મંગળવાર છે તે દિવસે પડતર દિવસ છે. એ રજાને બદલે કર્મચારીઓ અને અધિકારીએ 8/11/25ના રોજ બીજા શનિવારે કચેરી ચાલુ રાખવાની છે અને 24/10 શુક્રવારે પડતર દિવસ છે તેના બદલે બીજો શનિવાર 13/12/25 ડિસેમ્બર મહિનાની 13 તારીખે સરકારી કચેરીઓ ચાલુ રાખવાની છે. આ કચેરીઓની રજાઓ છે બોર્ડ, કોર્પોરેશન, પંચાયતની કચેરીઓ તેમજ રાજ્ય સરકારની તમામ કચેરીઓને લાગુ પડશે. આ કચેરીઓ 1 અઠવાડિયા માટે 7 દિવસ માટે બંધ રહેશે. એટલે સરકારના કર્મચારીઓ, અધિકારીઓ તેમજ પેન્શનરો દિવાળી ઉત્સાહ અને ઉમંગથી સારી રીતે ઉજવી શકે તેમજ તેમના આનંદમાં વધારો થાય અને લોકો કોઈ પણ જાતના ટેન્શન વિના તહેવાર ઉજવી શકે તેના માટે રાજ્ય સરકારે સારો નિર્ણય કર્યો છે. મિત્રો, દિવાળીની ખુશીઓ લઈને આવી છે ગુજરાત સરકાર. એક વધારાની જાહેરાત પણ સરકારે કરી છે. તારીખ 10/10/25ના રોજ ગુજરાત સરકારના નાણાં વિભાગે પેન્શનરોનું પેન્શન તેમજ રાજ્ય સરકારના કર્મચારીઓનું ઓક્ટોબર 2025નો પગાર ભથ્થાની ચૂકવણી છે એ વહેલી કરી દેવાનો આદેશ કરેલ છે. નાણાં વિભાગે પરિપત્ર કરેલો છે જેથી આ પરિપત્ર મુજબ પંચાયતના કર્મચારીઓ, માધ્યમિક શિક્ષણના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ તેમજ સરકારી અનુદાનિત
સંસ્થાઓ છે તેના કર્મચારીઓ તેમજ કરાર આધારિત કર્મચારીઓ છે તેમનો પગાર ઓક્ટોબર 2025નો છે. દિવાળી 20 તારીખે આવે છે, 20/10/2025ના રોજ, જેથી દિવાળીની ઉજવણી ઉમંગ અને ઉત્સાહથી કરી શકે તેમજ તેમને નાણાકીય કોઈ મુશ્કેલી ના પડે તેના માટે ગુજરાત સરકારે કર્મચારીઓની ખુશીઓને ધ્યાનમાં રાખી અને નિર્ણય કરેલ છે. અને આ પગાર ભથ્થા અને પેન્શનનું ચૂકવણું છે તારીખ 14/10/25, 15/10/25 અને 16/10/25ના રોજ તેમના કર્મચારીઓ અને પેન્શનરોના ખાતામાં ડાયરેક્ટ જમા થશે. તો એક વધારાની જાહેરાત પણ સરકારે કરેલી છે. રાજ્ય સરકારે સારો નિર્ણય કર્યો છે. તો બધા દિવાળી સારી રીતે ઉજવજો. અને મારી પણ આપણે બધાને દિવાળીની શુભેચ્છાઓ છે. દિવાળી ખૂબ સારી રીતે આપની જાય અને આપનો પરિવારને નૂતન વર્ષ અને દિવાળી છે એ ખૂબ સારી જાય તેના માટે બધાને શુભેચ્છાઓ છે. તો મિત્રો, મારો આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવજો. તેમજ મારો વિડીયો લાઈક અને શેર પણ કરશો. તેમજ જો આપ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, હું આજના વિડીયોમાં આટલું જ. હવે રજા લઉં છું. ફરીથી મળશું નવા વિડીયો દ્વારા. ત્યાં સુધી બધાને નમસ્કાર.